નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગણપતિજીના શ્રીચરણોમાં કોટી કોટી વંદન. સરસ્વતી માતાજીના શ્રીચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે 2026માં ધોરણ 10માં બોર્ડની જે પરીક્ષા છે એ આપનાર દરેક વિદ્યાર્થીઓને ગણપતિજી વિઘ્ન બાધા દૂર કરે અને સરસ્વતી માતા સારા એવા માર્કે પાસ કરાવે એવી પ્રભુના શ્રીચરણોમાં પ્રાર્થના સાથે આજે આપણે સામાજિક વિજ્ઞાનનું જે પ્રશ્નપત્ર 3 છે એનું વિભાગ સી એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. બાળકો, વિભાગ સી છે, 18 ગુણનો હોય છે, 9 પ્રશ્ન આપેલા હોય છે, તમારે 6 પ્રશ્નના જવાબ લખવાના હોય છે. તો ખાસ ધ્યાન રાખો, પહેલાં 9 પ્રશ્ન વ્યવસ્થિત વાંચન કરી લેવા. વાંચ્યા પછી તમારે પેન્સિલથી ટીક કરવા કે મારે આ પ્રશ્ન લખવા છે. 1 જ મિનિટ થાય વાંચતા અને ટીક કરતા, કારણ કે આખું વર્ષ ભણ્યા હોઈએ છીએ. વારે ચેપ્ટર વાઇઝ ટેસ્ટ લીધી હોય છે, સત્રાંત પરીક્ષા, પ્રેલી પરીક્ષા અને ત્યાર પછી પણ દરેક શાળાઓમાં અત્યારે પ્રેલી પછી છે એ રાઉન્ડ ટેસ્ટ, એટલે કે જે અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર છે એ પણ સંપૂર્ણ સોલ્યુશન દ્વારા રિવિઝન થઈ ગયું હોય છે. તો બધા પ્રશ્ન વાંચતા વાર ન લાગે. તમને કયો આવડે છે એ તમને ખ્યાલ હોય એટલે ટીક કરતાં પણ વાર ન લાગે. અને ત્યાર પછી તમને જે વ્યવસ્થિત આવડે છે એ પ્રમાણે ક્રમમાં લખતું જવું. એવું નથી કે પહેલો જ પ્રશ્ન લખવો. પહેલાં છે તે તમને જે આવડે છે એ પ્રશ્ન તમે લખી શકો છો. તમને 43મો પ્રશ્ન કે 45મો પ્રશ્ન જે આવડે છે એ તમે લખી શકો, કે એવું નથી કે ફરજિયાત 38મો પ્રશ્ન જ પહેલાં લખવો. ચાલો, નીચે આપેલ ચિત્ર કઈ વિદ્યાપીઠનું છે તેની વિસ્તૃત સમજ આપો. આ નાલંદા વિદ્યાપીઠ છે, એનું ચિત્ર છે. આ રીતે ચિત્રના એવા ચેપ્ટર છે જે આ વિદ્યાપીઠનું છે. પછી 6થા પાઠનું ચિત્ર છે. પછી 18મા પાઠના, 10મા પાઠના જે ચિત્રો છે એ ખાસ યાદ રાખી લેવા. અથવામાં આપેલું છે કે નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો, તો બંનેનો જવાબ એક જ થાય. પ્રશ્નમાં આપેલ ચિત્ર નાલંદા વિદ્યાપીઠનું છે. નાલંદા વિદ્યાપીઠની વિસ્તૃત સમજ નીચે પ્રમાણે છે. નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવ ગામ પાસે આવેલી હતી. નાલંદા ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ હતું. તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું. 5મી સદીમાં કુમારગુપ્ત રાજાએ અહીં એક વિહાર બંધાવ્યો હતો. મહાવીર સ્વામીએ અહીં 14 ચાતુર્માસ કર્યા હતા, તેથી તે જૈન ધર્મનું તીર્થ બન્યું. ઈસુની 5મી થી 7મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ શિક્ષણધામ તરીકે ખૂબ પ્રસિદ્ધ હતી. દેશ વિદેશથી અનેક વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અને સંશોધન માટે આવતા. આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડાર હતા. અહીં વિશ્વમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. અહીંનો ગ્રંથાલય વિસ્તાર ધર્મગંજના નામથી ઓળખાતો હતો. 7મી સદીમાં ચીની પ્રવાસી યુઅન સ્વાંગે આ વિદ્યાપીઠમાં રહી બૌદ્ધ ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. તે ચીન પાછો ગયો ત્યારે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો. નાલંદા વિદ્યાપીઠમાં 7 મોટા ખંડો હતા. તેમાં આશરે 300 વ્યાખ્યાન ખંડો હતા. વિદ્યાર્થીઓને રહેવા માટે મઠો હતા. વિદ્યાર્થીઓના નિભાવ માટે દાનમાં મળેલા અનેક ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા. નાલંદા વિદ્યાપીઠમાં તત્વજ્ઞાન, શિલ્પકલા, મંત્રવિદ્યા, ન્યાય, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, યોગશાસ્ત્ર વગેરે વિષયોનું તેમજ બૌદ્ધ ધર્મ અને વેદ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હતું. લગભગ 700 વર્ષ સુધી દેશ પરદેશમાં જ્ઞાનની અખંડ જ્યોત ફેલાવનાર
નાલંદા વિદ્યાપીઠના આજે માત્ર ભગ્ન અવશેષો જ જોવા મળે છે. એ અવશેષો ભારતની ભવ્ય સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે. આગળનો પ્રશ્ન છે, ભારતના પ્રસિદ્ધ વિદ્યાધામ વારાણસી, જેને કાશી પણ કહેવાય, કાશી વિદ્યાપીઠ આવે કે વારાણસી વિદ્યાપીઠ આવે, બંનેનો એક જ ઉત્તર થશે. વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે. ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યાકેન્દ્ર હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું. એના રાજા અજાતશત્રુ ઉપનિષદ કળામાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ મળે છે. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી પર પસંદગી ઉતારી હતી. આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞને તેમના વેદાંતના મૂળ સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું. ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્ભાચાર્યજીએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયોની પ્રતિષ્ઠા અહીં જ મેળવી. પંજાબના વિદ્વાન કુટુંબોએ સ્થળાંતર કરવું પડ્યું ત્યારે તેઓ મુખ્યત્વે કાશી અને થોડા પ્રમાણમાં કાશ્મીર જઈને વસ્યા હતા. અન્ય રાજાના રાજકુમારો પણ અહીં ઉચ્ચ શિક્ષણ માટે આવતા હતા. સમ્રાટ અશોકના આશ્રમથી વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો. મોહેંજો-દડોના જાહેર સ્નાનાગાર અને જાહેર મકાનોની માહિતી આપો. હડપ્પીય સંસ્કૃતિના લોકોએ જાહેર સ્નાનાગાર બાંધેલા. સ્નાનાગારમાં સ્વચ્છ પાણી દાખલ કરવા માટેની અને ગંદા પાણીને બહાર કાઢવાની વ્યવસ્થા હતી. સ્નાનાગારમાં ગરમ પાણીની વ્યવસ્થા હોવાનું મનાય છે. સ્નાનાગારની ચારે બાજુ કપડાં બદલવા માટેની ઓરડીઓ છે. ધાર્મિક પ્રસંગો અને જાહેર ઉત્સવોએ લોકો સમૂહ સ્નાન કરી શકે એ આશયથી આવું સ્નાનાગાર બાંધવામાં આવ્યું હશે એમ માનવામાં આવે છે. જાહેર ઉપયોગમાં આવે તેવા ટાઉન હોલ જેવી 2 વિશાળ મકાનો મોહેંજો-દડો નગરમાંથી મળી આવ્યા છે. મકાની નહીં પણ મકાનો. આ મકાનોનો ઉપયોગ સભાખંડ, મનોરંજન ખંડ, વહીવટ ખંડ કે રાજ્યના કોઠાર ખંડ તરીકે થતો હશે એવું માનવામાં આવે છે. મોહેંજો-દડોમાંથી 20 મકાનોની એક સળંગ સૈનિક બેરક પલ મળી આવી છે. મોહેંજો-દડોના મકાનોમાં કઈ કઈ વિશેષતાઓ હતી? પ્રશ્નનો ઉત્તર છે, નદીના પૂર કે ભેજથી બચવા માટે લોકો પોતાના મકાનો ઊંચી પ્લીથ એટલે કે પીઠિકા ઉપર બાંધતા હતા. એટલે કે ઊંચો પહેલાં ઓટલો બનાવે અને ત્યાર પછી એના ઉપર મકાન બનાવવામાં આવે. શ્રીમંતોના મકાનો 2 માળના અને 5-7 ઓરડાવાળા હતા, જ્યારે સામાન્ય વર્ગના લોકોના મકાનો 1 માળના અને 2-3 ઓરડાવાળા હતા. ઊંચાણવાળા ભાગની ચારે બાજુ કિલ્લો તેમજ આખા નગરની ચારે બાજુ દિવાલ બાંધવામાં આવી હતી. મકાનોના દરવાજા જાહેર રસ્તા પર પડવાને બદલે અંદરની બાજુ શેરી કે ગલીમાં પડતા. મકાનમાં હવા ઉજાસ માટે બારી બારણાની વ્યવસ્થા હતી. દરેક મકાનમાં કોઠાર, રસોડું અને સ્નાનાગાર હોવાના અવશેષો મળ્યા હતા. મકાનના ઉપલા માળે જવા માટે સાંકડા અને ઊંચા પગથિયાવાળા દાદરની જોગવાઈ હતી. ખરેખર મોહેંજો-દડો નગર યોજનાની દૃષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું. મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપો. તો રામાયણ અને મહાભારત ભારતના 2 મુખ્ય મહાકાવ્યો છે. આ બંને મહાકાવ્યોની રચનામાં સેંકડો વર્ષો ગયા હતા. ઈસવીસનની 2જી સદીમાં આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ મળ્યું હતું. મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ એક મહાન સાહિત્યકૃતિ છે. તે મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગોની કથા છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે. મુનિ વેદવ્યાસ રચિત મહાભારત વિશ્વનો સૌથી મોટો
કાવ્ય ગ્રંથ છે. તેમાં લગભગ 1,00,000 શ્લોકો છે. મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવો અને પાંડવો વચ્ચે થયેલ યુદ્ધ છે. એ યુદ્ધ કથામાં અનેક નાની મોટી વાર્તાઓને જોડવામાં આવી છે. ભારતના અમૂલ્ય વારસા સમાન શ્રીમદ ભગવદ્ ગીતા પણ મહાભારતનો જ એક ભાગ છે. તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું વિવેચન કરવામાં આવ્યું છે. આ છે, ધ્યાન રાખજો, 1 માર્કમાં પૂછાય છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો વિશેનું વિવેચન કયા ગ્રંથમાં કરવામાં આવેલું છે? તો શ્રીમદ ભગવદ્ ગીતાજીની વાત થાય છે. રામાયણ અને મહાભારત એ ભારતના લોકોની રાષ્ટ્રીય સંપત્તિ છે. આ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી ભારતના કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગાઢ અસર કરી છે. અથવામાં આપેલો છે, અમીર ખુસરોનો પરિચય આપો. અમીર ખુસરો દિલ્હીના સલ્તનત કાળનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. તે એક કવિ, ઇતિહાસકાર, સંગીતકાર અને રહસ્યવાદી સંત હતો. અમીર ખુસરો સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયાનો શિષ્ય હતો. તે ફારસી અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો. આશિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયન તેની જાણીતી કૃતિઓ છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથો પણ રચ્યા હતા. અમીર ખુસરોને ભારતીય હોવાનો ગર્વ હતો. તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ માનતો. તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, તેની સુંદરતા અને જ્ઞાન વિજ્ઞાનના ભારોભાર વખાણ કર્યા છે. તે દ્રઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક દ્રષ્ટિએ ઇસ્લામ સાથે મળતું આવે છે. દ્રષ્ટિએ ઇસ્લામ સાથે મળતું આવે છે. તે દિલ્હીની આજુબાજુના વિસ્તારોમાં બોલાતી હિન્દવી ભાષાને પોતાની માતૃભાષા માનતો હતો. હિન્દવીમાં તેણે અનેક કાવ્યો રચ્યા હતા. તેણે હિન્દી અને ફારસીનું સંમિશ્રણ કરીને દ્વિભાષી ચોપાઈઓ અને દોહા રચ્યા હતા. 41મો પ્રશ્ન છે, પર્વતીય જમીનો કોને કહેવાય છે? ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રમાં લગભગ 2700થી 3000 મીટરની ઊંચાઈ પર અને હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશમાં તેમજ દેવદાર, ચીડ, પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આવેલી જમીન પહાડી જમીન કહેવાય છે. આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. જંગલોવાળા ભાગોમાં તેમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે. ત્યાર પછી એના અથવામાં આપેલો છે, રણ પ્રકારની જમીનો વિશે ટૂંકમાં માહિતી આપો. ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબમાં શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે. ગુજરાતમાં કચ્છી અને સૌરાષ્ટ્રના ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જંગલ જમીન આવેલી છે. આ જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળા વિસ્તારોમાં જોવા મળે છે. તે રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. એની જે લાક્ષણિકતાઓ છે જમીનની એ યાદ રાખી લેવી. એના આધારે વિકલ્પ હોય છે અથવા ખરા ખોટામાં પણ મૂકે. તેના કેટલાક ક્ષેત્રોમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઓછપ જોવા મળે છે. અહીં જે વિસ્તારોમાં સિંચાઈની સગવડ થઈ છે ત્યાં જુવાર અને બાજરીનો પાક લેવામાં આવે છે. 42મો પ્રશ્ન છે, ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી તે. પડતર જમીનો પર જંગલો ઉગાડવા જોઈએ કારણ કે તે વૃક્ષોના મૂળ જમીન કણોને જકડી રાખે છે. પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવીને
અને ઢોળાવવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડીને ભૂમિ ધોવાણ અટકાવી કે ઓછું કરી શકાય. નદી ખીણોમાં થતું કોતર ધોવાણ અટકાવવા નદી પર બંધારા કે નાના નાના બંધો બાંધી પ્રવાહની ગતિ મંદ કરી શકાય. તેમજ નદી કાંઠે વૃક્ષારોપણ કરીને કિનારાની જમીનનું ધોવાણ ઘણું ઘટાડી શકાય. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટે રણની ધાર પર મોટા વૃક્ષોની હારબંધ ઉગાડી રક્ષક મેખલા બનાવી શકાય. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે પૂરના પાણીથી સૂકી નદીઓ ભરીને પૂરને અંકુશમાં લઈ શકાય. અર્ધશુષ્ક પ્રદેશોમાં પશુઓ દ્વારા થતા અતિચરાણને નિયંત્રિત કરીને ભૂમિ ધોવાણ અટકાવી શકાય. ઢોળાવવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં સેન્દ્રિય પદાર્થો ફરીથી ઉમેરવા જોઈએ. 43મો પ્રશ્ન છે, વૈશ્વિકીકરણ એટલે શું? વૈશ્વિકીકરણમાં કયા સુધારા હાથ ધરવામાં આવે છે? તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે વિશ્વના દેશોને ચીજવસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ સરળતાથી પ્રાપ્ત થાય. તો વૈશ્વિકીકરણના મુખ્યત્વે નીચે મુજબના સુધારા હાથ ધરવામાં આવ્યા. વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર ધરાવવા માટે બે દેશો વચ્ચે આયાત નિકાસમાં આવતા બધા અવરોધો દૂર કરવા. જુદા જુદા દેશો વચ્ચેના મૂડીની હેરફેર પરના નિયંત્રણો દૂર કરવા. જુદા જુદા દેશો વચ્ચે ટેકનોલોજીની હેરફેર પરના નિયંત્રણો દૂર કરવા. જુદા જુદા દેશો વચ્ચે શ્રમિકોની હેરફેર પરના નિયંત્રણો દૂર કરવા, જેથી શ્રમની હેરફેર મુક્ત રીતે થઈ શકે. અથવામાં આપેલો છે કે વૈશ્વિકીકરણના લાભ અને ગેરલાભ જણાવો. તો પહેલા વૈશ્વિકીકરણના લાભ છે. વૈશ્વિકીકરણના પરિણામે કેવા કેવા લાભ થાય? તો દેશમાં વિદેશી મૂડી રોકાણને પ્રોત્સાહન મળે છે. વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી ચીજવસ્તુઓ સરળતાથી મળી શકે છે. ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. આવા જે મુદ્દાવાળા પ્રશ્ન હોય એ આ રીતે મુદ્દાસર લખવા. હવે વૈશ્વિકીકરણના ગેરલાભ જોઈએ. વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા મળેલી નથી. વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિમાં અપેક્ષિત લાભો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નથી. વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધારે મળ્યો છે, જ્યારે લઘુ ઉદ્યોગોને ઓછો લાભ મળ્યો છે. 44મો પ્રશ્ન છે, ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ? 3 મુદ્દા લખવાના છે. અથવામાં આપેલો છે કે ગ્રાહકોની ફરજો જણાવો. 3 મુદ્દા લખો. બંનેનો જવાબ એક જ થશે. આ પ્રશ્ન છે એમાં 13 મુદ્દા આપેલા છે, પરંતુ બાળકો તમને જે યોગ્ય લાગે, જે સરળ લાગતા હોય એવા 5-6 મુદ્દા ખાસ કરીને પાકા કરી લેવા, જેથી 3 કે 4 માગે તો તમે લખી શકો. ગ્રાહકોએ બજાવવાની વિવિધ ફરજો નીચે પ્રમાણે છે. કોઈપણ વસ્તુ કે સેવા ખરીદતા પહેલાં સાચી પસંદગી કરતી વખતે ગ્રાહકે તેની કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવા, ગેરંટી વગેરે તપાસી લેવા જોઈએ. શક્ય હોય ત્યાં તેનું ગેરંટી કાર્ડ પણ લઈ લેવું જોઈએ. ગ્રાહકે હંમેશા બજારમાંથી BSI, ISI કે એગમાર્ક, અહીંયા BSI નહીં પણ BIS ના માર્કાવાળી ચીજવસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે નામવાળી વસ્તુઓ જ ખરીદવી જોઈએ. બીજું છે, ગ્રાહકે ચીજવસ્તુની ખરીદી અંગેનો નિર્ણય લેતા પહેલાં કે વસ્તુની સાચી પસંદગી કરતી વખતે તે વસ્તુ કે સેવા વિશેની તમામ
અને ગ્રાહક જાગૃતિ માહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. જાહેરાત મુજબ લેબલ વગેરે તપાસવા જોઈએ. ત્રીજું આપેલું છે ગ્રાહકે પોતાના વર્તન વ્યવહાર દ્વારા પોતે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ છે તેને વિક્રેતાઓ કે ઉત્પાદકોની ખાતરી કરાવવી જોઈએ. ચોથું આપેલું છે ગ્રાહકે ખરીદેલી વસ્તુ કે સેવાનું પાક્કું બિલ કે નાણાં ચૂકવ્યાની અસલ રસીદ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ. વોરંટી કાર્ડ ભરાવીને તેમાં દુકાનના સિક્કા સાથે વેપારી કે વિક્રેતાની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. ગ્રાહકોએ બિનરાજકીય અને સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા મંડળો રચવા જોઈએ. ગ્રાહકોની સમસ્યાઓના નિવારણ માટે સરકાર અને અન્ય સંસ્થાઓએ સ્થાપેલી વિવિધ સમિતિઓમાં એ મંડળોને પ્રતિનિધિત્વ મેળવવું જોઈએ. 45મો પ્રશ્ન છે ભાવવૃદ્ધિના કારણ તરીકે નાણાંના પુરવઠામાં વધારાની માહિતી આપો. ભારતમાં ભાવવૃદ્ધિના મુખ્ય કારણોમાં નાણાંના પુરવઠા વિશેની જે માહિતી છે તે જોઈએ તો નાણાંના પુરવઠામાં વધારો. દેશના અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે ત્યારે લોકોની આવક વધતા તેની ખરીદ શક્તિ વધે છે. પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે. પરંતુ એ જ સમયે કુલ પુરવઠામાં તાત્કાલિક વધારો થતો નથી. આમ ભારતમાં નાણાકીય પુરવઠામાં થયેલો જંગી વધારો અને ચીજવસ્તુઓના ઉત્પાદન તથા પુરવઠામાં થયેલો અપૂરતો વધારો ભાવવૃદ્ધિનું એક કારણ છે. સરકારના યોજનાકીય અને બિનયોજનાકીય ખર્ચમાં વધારો થતાં તે ખાદ્ય પુરવણી દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે. સરકાર દ્વારા પરોક્ષ રીતે નાણાંનો પુરવઠો વધે છે તે સાથે લોકોની નાણાકીય આવકો વધે છે. પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં તાત્કાલિક વધારો થાય છે. માંગના પ્રમાણમાં પુરવઠો પ્રાપ્ત ન થતાં બંને વચ્ચે અસમતુલા સર્જાય છે. પરિણામે ભાવવૃદ્ધિ થાય છે. આ ઉપરાંત બેંકો દ્વારા અપાતી સસ્તી લોન કે ધિરાણ લોકોના હાથમાં નાણાંનો પુરવઠો વધારે છે. તે ચીજવસ્તુઓની માંગમાં વધારો કરીને ભાવવૃદ્ધિનું કારણ કરે છે. આમ ભારતમાં ભાવવૃદ્ધિ એ કુલ માંગ અને કુલ પુરવઠા વચ્ચેની અસમતુલાનું પરિણામ છે. 46મો પ્રશ્ન છે માનવ વિકાસ સામેના પડકારો જણાવી ગમે તે એકની સમજૂતી આપો. માનવ વિકાસની પ્રગતિ સામેના મુખ્ય 3 પ્રકારો છે સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય, બીજું છે લૈંગિક સમાનતા, ત્રીજું છે મહિલા સશક્તિકરણ. અહીંયા આપેલું છે એક વિશે માહિતી આપવાની છે તો સ્વાસ્થ્ય વિશે જોઈએ. વ્યક્તિના અંગત, કૌટુંબિક અને સામાજિક જીવન માટે નિરોગી સ્વાસ્થ્યનું ખૂબ મહત્વનું છે. તે જીવનની ગુણવત્તા વધારે છે તેમજ તે માનવ સંસાધન વિકાસનું એક રોકાણ પણ છે. ભારતમાં બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને વિવિધ રોગ વિરોધી રસીઓ આપવાની બાળ આરોગ્ય અને બાળ મૃત્યુમાં નોંધપાત્ર સુધારો થયો છે. સારવારની ઉત્તમ સુવિધાઓને કારણે અનેક નાના મોટા રોગોને નિર્મૂળ કરી શકાય છે તેમજ તેમની પર નિયંત્રણ સાધી શકાયું છે. આમ છતાં પાણીજન્ય રોગો, શ્વસન રોગો તથા કુપોષણે માનવીના સ્વાસ્થ્ય સમક્ષ પડકાર ઊભો કર્યો છે. મહિલાઓ, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્વોની ખામી, મૂળભૂત ખનિજ તત્વો અને વિટામિન્સની ઉણપે સ્વાસ્થ્ય માટે નવી સમસ્યાઓ ઊભી કરી છે. બાળકો અને સ્ત્રીઓના અપૂરતા વિકાસ માટે પ્રોટીનની ઉણપ જવાબદાર છે. પર્યાવરણીય પ્રદૂષણ અને વાતાવરણમાં ઝેરી પદાર્થોનો ઉદ્ભવ માનવીના રોજિંદા જીવન સમક્ષના નવા પડકારો છે. વધતા શહેરીકરણે ગંદા વસવાટોમાં
આરોગ્ય સુવિધાઓની સમસ્યાઓ જન્માવી છે. અથવામાં આપેલો છે કે ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો. તો ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી નીચે પ્રમાણે છે. વસ્તી નિયંત્રણ માટે ભારત સરકારે વસ્તી નિયમન નીતિ અને કુટુંબ કલ્યાણનો સ્વૈચ્છિક કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. બાળકોને વિવિધ રોગોથી બચાવવા માટે બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે તેમને જુદી જુદી રસીઓ આપવામાં આવે છે. જેમ કે પોલિયો માટે OPV, ક્ષય માટે BCG. કેના માટે કઈ રસી અપાય છે એ યાદ રાખી લેજો, કારણ કે વિકલ્પમાં આપી શકે છે તમને. પોલિયો માટે OPV, ક્ષય માટે BCG, ઝેરી કમળા માટે હિપેટાઇટિસ B, ડિપ્થેરિયા, મોટી ઉધરસ, ધનુર માટે DPT. આ ઉપરાંત બાળકોને ઓરી, અછબડા અને ટાઇફોઇડ વિરોધી રસીઓ આપવામાં આવે છે. આયોડિન, વિટામિન્સ અને લોહ તત્વની ઉણપ માટે કાર્યક્રમો ચલાવવામાં આવે છે. દેશમાંથી પ્લેગ, શીતળા અને પોલિયો જેવા રોગો નિર્મૂળ કરી શકાયા છે. ઓરી, અછબડા, મલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોઢ, ક્ષય, મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ, એડ્સ જેવા રોગો પર નિયંત્રણ લાવી શકાયું છે. ભારત સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ કાર્યક્રમોને લીધે જન્મદર, મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે. દેશમાં સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે. દેશના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પ્રાથમિક સારવાર કેન્દ્રો, જાહેર આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલો દ્વારા લોકોને સઘન તબીબી સારવાર આપવામાં આવે છે. તો બાળકો, અહીંયા વિભાગ C છે એનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. મારા આ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે આ વિડીયોને અવશ્ય શેર કરજો. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.